જય અંબે. મારું નામ ધાર્યું દુધાત. નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે. કુષ્માંડા દેવીના નામનો અર્થ ઉત્સિત ઉષ્મા. ઉષ્મા ત્રિવિધ તાપયુક્ત એવો થાય છે. કુષ્માંડા દેવીના નામનો બીજો અર્થ ઉષ્મા અંડ, નાનો ગરમ ગોળો એવો પણ થાય છે. અર્થાત તેઓ બ્રહ્માંડના રચયિતા મનાય છે. અન્ય એક અર્થ એવો પણ થાય છે કે આખું જગત જેમના ઉદરમાં છે તેવા દેવી એટલે માં કુષ્માંડા. સુરા સંપૂર્ણ કલશમ રુધિરાલુપ્તમેવ ચ દધાના હસ્ત પદ્માભ્યામ કુષ્માંડા શુભદાસ્તુ મે. બ્રહ્માંડનું સર્જન કરવાને કારણે માતા દુર્ગાના ચોથા સ્વરૂપને કુષ્માંડા કહે છે. સંસ્કૃત ભાષામાં કુષ્માંડાને કુંહટ કહેવામાં આવે છે. તેઓ એકમાત્ર દેવી છે જેમનો સૂર્યલોકમાં વાસ છે. તેમનો સૂર્યમંડળની અંદરના લોકમાં વાસ છે. ત્યાં રહેવાની શક્તિ અને ક્ષમતા ફક્ત તેમનામાં જ છે. તેમની કાંતિ અને પ્રભા સૂર્ય સમાન જ દૈદીપ્યમાન અને પ્રકાશિત છે. તેમનો પ્રકાશ દશે દિશામાં પ્રકાશિત છે. તેઓ બ્રહ્માંડની બધી જ વસ્તુઓ અને પ્રાણીઓમાં અવસ્થિત તેજ એ તેમની જ છાયા છે. આ બ્રહ્માંડ જ્યારે અંધકારમાં હતું ત્યારે એક નાનો ગોળો જન્મ્યો. તે ગોળાએ એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. તે સ્ત્રી માતા કુષ્માંડા તરીકે ઓળખાવા લાગ્યા. માતા કુષ્માંડાએ પ્રથમ 3 દેવીઓનું સર્જન કર્યું. તે માં મહાલક્ષ્મી, માં મહાકાલી અને માં સરસ્વતી. માં મહાકાલીના દેહમાંથી એક સ્ત્રી અને એક પુરુષનો જન્મ થયો. પુરુષને 10 હાથ અને 5 માથા હતા. તેમનું નામ શિવ હતું. અને સ્ત્રીને 4 હાથ અને 1 માથું હતું. તેમનું નામ સરસ્વતી રાખ્યું હતું. માતાનું સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને 8 ભુજા છે. તેથી તેઓ અષ્ટભુજા પણ કહેવાય છે. તેમના હાથમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. તેમનો 8મો હાથ બધી જ સિદ્ધિઓ અને નિધિને આપનારી જપમાળાનો છે. માતાની ભક્તિથી તમામ રોગશોક મટી જાય છે. અખિલ બ્રહ્માંડના જનની એવા માતા કુષ્માંડાની કૃપા આપના અને આપના પરિવાર ઉપર સદાય વરસતી રહે તેવી શુભેચ્છાઓ. યા દેવી સર્વભૂતેષુ કુષ્માંડા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ.